ભગવાન કૃષ્ણ જો ન હોત ને તો આ યુદ્ધ કોઈની પાર જ ન પડ્યું. આ ભીષ્મ દાદાની ઈચ્છા નથી માલિક, એ ઈચ્છે મારે મરવું છે તો જ મરે, નહીતર મરે નહીં. એ તો હારું એને વિચાર્યું, નહીતર હજી બેઠા હોય. દિલ્હીની ગાડી સંભાળીને કઈ ગાડી નથી ના કરું, મારે મરવું જ નથી, જો તો મરે જ નહીં, શું કરું? અને આ બધાય કેમ મૃત્યુ પામે ને એની ચાવી ભગવાન કૃષ્ણ પાસે હતી. જો ભગવાન કૃષ્ણ પાંડવોના પક્ષે ન હોત વળ્યો તો એક એક યોદ્ધાઓ એવા શૂરવીર હતા તેને મારવા મુશ્કેલ. આપણી પાસે સમય નથી, નહીતર હું તમને વાત કરું કે આ એક એક યોદ્ધાઓ કેવા હતા કે એને કોઈ મારી ન શકે. દાદા ભીષ્મ છે, ગુરુ દ્રોણ છે, કર્ણ છે, બીજું એક મહાભારતનું પાત્ર હતું, એ તો બહુ ભયંકર હતું, પણ એનું નામ બહુ બહાર આવ્યું નથી. એનું નામ હતું બર્બરી. ભીમનો દીકરો ઘટોત્કચ, અને ઘટોત્કચના લગ્ન હિડિંબા સાથે ના, એ હિડિંબા સાથે ભીમ અને હિડિંબાનું સંતાન હતું ઘટોત્કચ, અને ઘટોત્કચનો પુત્ર હતો બર્બરી. આ બર્બરી એવો હતો વડીલો કે એક જ બાણમાં આખા યુદ્ધનો નિર્ણય કર્યો. તમે ક્યારેક અનુકૂળતા હોય તો મહાભારત વાંચજો વડીલો, એટલું સરસ મહાભારત છે. તમને એમ થાય કે આ લોકો પાસે કેવી શક્તિ હતી. હું તમને કર્ણની વાત કરું. કર્ણને મારવો મુશ્કેલ. પછી ભગવાને લીલા કરી બધાય પાસેથી મૃત્યુના રહસ્યો લઈ લીધા, એટલે બધાય મેળ્યા. વડીલો એક મેળ્યા ન હોય. પેલા દાદા ભીષ્મ, એના મૃત્યુની રહસ્ય વાત કરું છું. એવું કહેવાય છે કે પહેલા દિવસે જ્યારે દાદા યુદ્ધમાં આવ્યા ને, એવું યુદ્ધ કર્યું ને કે પાંડવો તરફ સફાયો કરી દીધો, કોઈ રહ્યું નહીં. પછી ભગવાન કૃષ્ણએ પાંડવોને મોકલ્યા, કહ્યું તમે દાદાને પગે લાગો ને એને પૂછો દાદા તમારા મૃત્યુનું રહસ્ય બતાવો. અને પછી બીજે દિવસે પાંચેય પાંડવો દાદાના શરણે પગે લાગીને કહ્યું દાદા અમે આપને પહોંચી શકીએ એમ નથી, તમે અમને અમારા મૃત્યુનું રહસ્ય બતાવો, અમે તમને પ્રણામ કરીએ. અને પછી દાદા ભીષ્મના મૃત્યુનું રહસ્ય બતાવે કે મારી આગળ કોઈ નપુંસક વ્યક્તિ આવીને ઉભો રહે ને પછી હું એની ઉપર હથિયારનો પ્રહાર નથી કરી શકતો. અને પછી તમે બધા જાણો છો કે દાદાને મારવા માટે 11ને દિવસે એ શિખંડીને આગળ ઉભો રાખ્યો. શિખંડીને જોતા દાદા ભીષ્મએ હથિયાર નીચે મૂક્યા અને અર્જુનને ભગવાન ઈશારો કર્યો, માર. અર્જુનને બાણ ચલાવ્યો. દાદા ભીષ્મને રૂએ રૂએ બાણ લાગ્યા અને દાદા એ શયાનમ શરપંજરે, એ શરપંજરની શયાની સાથે દાદા કુરુક્ષેત્રના મેદાનમાં. એ તો પાંડવોએ વિનંતી કરી એટલે ભીષ્મ મર્યા, નહીંતર ભીષ્મને મારવા બહુ મુશ્કેલ. ગુરુ દ્રોણ માં વળેલો એવી શક્તિ હતી કે એને તો કોઈ બાણ ફેંકવાનું જ નહીં. ત્યાં ધનુષ્ય લઈ ઉભા રહે ને એટલે એની વેલાએ શસ્ત્ર એમાંથી છૂટતા રહે, કાંઈ કરવાનું નહીં. અને સામેથી કોઈ વ્યક્તિ શિવનું પિનાક છોડે કે કૃષ્ણનું સુદર્શન ચક્ર છોડે કે અરે ઇન્દ્રનું કોઈ દંડ છોડે, એનું કોઈ વજ્ર છોડે, બધાય દાદા ગુરુ દ્રોણને આમ પ્રદક્ષિણા કરીને પાછા વયા જાય. દાદાને કોઈ મારી ન શકે. એ તો પછી પાંડવોએ વિનંતી કરી એટલે ગુરુ દ્રોણે એના મૃત્યુનું રહસ્ય બતાવ્યું કે યુદ્ધ કરતા કરતા મને કોઈ દુઃખદ સમાચાર આપે ને પછી હું હાથમાં હથિયાર લઈ શકતો નથી, અને નિહતતા વ્યક્તિને સૌ કોઈ મારી શકે. અને પછી આપણે બધા જાણીએ છીએ ને કે ભયંકર યુદ્ધ ચાલુ હતું અને એ સમયે ભગવાન કૃષ્ણની પ્રેરણાથી એવું કહેવામાં આવ્યું કે અશ્વત્થામા હતા, કે અશ્વત્થામા મરાયો છે. પણ થયું એવું કે અશ્વત્થામા બે હતા. એક હાથીનું નામ અશ્વત્થામા હતું અને ગુરુ દ્રોણના પુત્રનું નામ અશ્વત્થામા. ભીમ તો રાડ કરવા લાગ્યો કે અશ્વત્થામા મરાયો, અશ્વત્થામા મરાયો. પણ ગુરુ દ્રોણે કહ્યું કે આ ભીમ છે છઠ્ઠીમાં હાથો રહ્યો નથી, એના વાત ઉપર મને વિશ્વાસ ન આવે. જો મહારાજ યુધિષ્ઠિર કહે ને તો મને એની વાત ઉપર વિશ્વાસ આવે. અને પછી ભગવાન કૃષ્ણએ મહારાજ યુધિષ્ઠિરને કહ્યું તમે કહો. અને યુધિષ્ઠિર અર્ધ સત્યનો ઉચ્ચાર કરે છે, અશ્વત્થામા હતા નરો વા કુંજરો વા. અશ્વત્થામા મરાયો છે પણ નર અથવા તો કુંજર એટલે હાથી, બેમાંથી એક મરાયો છે. અને અશ્વત્થામાનું આ વિશે ખોટું વાક્ય બોલ્યા ને એટલે મહારાજ યુધિષ્ઠિરનો રથ જે સત્યના કારણે એક વેગ ઊંચો આવતો હતો જમીનથી નીચે આવી ગયો. અને
ગુરુ દ્રોણને દુઃખ થયું, મારો દીકરો અશ્વત્થામા પ્રત્યે બહુ પ્રેમ હતો. અશ્વત્થામા મરાયો સમાચાર ગયા, દુઃખ થયું, એને હથિયાર નીચે મૂક્યું. ભગવાન કૃષ્ણે બધા દુષ્ટ દુનિયાને ઈશારો કર્યો, માર. આ દુષ્ટ દુનિયાએ શસ્ત્ર છોડ્યું, ગુરુ દ્રોણનું ધડથી મસ્તક અલગ થયું. ગુરુ દ્રોણનું મૃત્યુ દુષ્ટ દુનિયાના હાથે આવ્યું. એની વિશે પણ એક રહસ્ય કથા છે. ગુરુ દ્રોણ અને દ્રૌપદીના બાપુજી, એમનું નામ દ્રુપદ. હવે આ બંને વચ્ચે થોડો તકરાર થયો અને એક વખત ગુરુ દ્રોણે પાંચેય પાંડવોને મોકલ્યા, જાઓ દ્રુપદ રાજાને બાંધી. એમાં એક બ્રાહ્મણની મુલાકાત થઈ, એમનું નામ ઉપિયાસ. ઉપિયાસને મળ્યા દ્રુપદ અને એને એમ કહ્યું કે મારે આ ગુરુ દ્રોણને મારવા છે. ઉપિયાસે એમ કહ્યું કે મારીથી નહીં થાય, પણ મારો એક ભાઈ છે, એનું નામ છે યાસ, તમે યાસને મળો. અને પછી દ્રુપદ રાજા યાસને મળે અને યાસ એક એવો યજ્ઞ કરાવે કે એ યજ્ઞનું બીડું જ્યારે હોમાય, જ્યારે પૂર્ણાહુતિ થાય એ સમયે યજ્ઞકુંડમાંથી એક પુત્ર અને એક પુત્રી, આમ બે બાળકો પ્રગટ થાય. એમાં પુત્ર જે પ્રગટ થયો, જ્યારે પ્રગટ થયો ત્યારે આકાશમાં આકાશવાણી થઈ અને કહ્યું, હે યજમાન મહારાજ દ્રુપદ, આ બાળક છે એ ગુરુ દ્રોણનો વધ કરશે. એટલે ઈ જે બાળક ઉત્પન્ન થયો એનું નામ દૃષ્ટદ્યુમ્ન. અને યજ્ઞના એ ફળને કારણે ગુરુ દ્રોણનું મૃત્યુ ઈ દૃષ્ટદ્યુમ્નના હાથે. વિચાર કરો, આને મારવા મુશ્કેલ જો બધું. અને આ બધા રહસ્યો ભગવાન કૃષ્ણ જાણતા હતા કોનું મૃત્યુ કેમ છે. કર્ણ, હું તમને કેટલાની વાત કરું રહી. કર્ણ છે ને, કર્ણ એના પૂર્વ જન્મમાં એક રાક્ષસ હતો. દંભોદભવ એવું એનું નામ હતું. હવે આ દંભોદભવે ભગવાન સૂર્યની ઉપાસના કરી અને 1000 કવચ પ્રાપ્ત કર્યા. અને પછી ભગવાન સૂર્ય પાસે વરદાન માંગ્યું કે આ કવચ છે એ એક કવચને તોડવા માટે પહેલા 1000 વર્ષ તપ કરવાનું, અને 1000 વર્ષ તપ કર્યા પછી એ વ્યક્તિ તપથી સિદ્ધ થાય, પછી મારી સાથે 1000 વર્ષ સુધી યુદ્ધ કરે, અને 1000 વર્ષ યુદ્ધ પૂરું થાય ત્યારે એક કવચ તૂટે. વિચાર તો કરો, શરીર ઉપર 1000 કવચ, ઈ કવચને તોડવા માટે પહેલા 1000 વર્ષ તપ કરવાનું, 1000 વર્ષ તપ થઈ જાય પછી 1000 વર્ષ લડે ત્યારે એક કવચ તૂટે. હવે આ વ્યક્તિ મારવો કેમ? એટલે તો પછી ભગવાનને નર નારાયણ અવતાર લેવો પડ્યો ને. ભગવાનનો એક અવતાર થયો નર અને નારાયણ. આત્મા એક, શરીર બે. અને પછી થાય કેવું ખબર કે નર તપ કરતો હોય ને ત્યાં સુધી નારાયણ યુદ્ધ કરે. આ બાજુ 1000 વર્ષ સુધી નર તપ કરે અને 1000 વર્ષ સુધી નારાયણ આ દંભોદભવ સાથે યુદ્ધ કરે. વડીલો, આ દંભોદભવનું એક બીજું નામ પણ હતું. એક નામ એવું હતું સહસ્ત્ર કવચી. 1000 કવચ હતા ને એટલે બીજું નામ હતું સહસ્ત્ર કવચી. 1000 વર્ષ સુધી નારાયણ તપ કરે, 1000 વર્ષ સુધી નર કર્ણ પેલો દંભોદભવ સાથે યુદ્ધ કરે. આમ યુદ્ધ કરતા 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 999 કવચ તોડી નાખ્યા. એક કવચ બાકી રહ્યું અને દંભોદભવને ડર લાગ્યો, ભલા એક કવચ તૂટી જાય મારું મૃત્યુ છે. યુદ્ધમાંથી દંભોદભવ ભાગ્યો લાવો ભગવાન સૂર્યના શરણે, કહ્યું, હે પ્રભુ મને બચાવો, હવે મારા શરીર પર એક જ કવચ રહ્યું, આ નર નારાયણ મને મારી નાખશે. અને વળી જ્યારે આ પ્રમાણે દંભોદભવે ભગવાન સૂર્યને પ્રાર્થના કરી, બરાબર એ જ સમયે દુર્વાસા ઋષિને કહેવાથી કુંતા ઋષિએ ભગવાન સૂર્યનું ધ્યાન કર્યું. તમે બધા જાણો છો કે દુર્વાસાએ એક એવો આશીર્વાદ આપ્યો હતો, એક વરદાન આપ્યું હતું કુંતાને કે તમે જ્યારે કોઈ પણ દેવનો મંત્ર બોલી અને એનું ધ્યાન ધરશો ને ત્યારે એ દેવ તમને એક દીકરો આપશે. કુંતાને ત્યાં જે 5 સંતાનો છે, 5 પાંડવો, તો કર્ણ એ કુંતાનું સંતાન હતું, પણ એ 5 પાંડવો છે ને એ પાંડવ રાજાના સંતાન નથી, એક દેવોએ સંતાન હતા. આ અર્જુન છે ઇન્દ્રનો દીકરો. બરાબર એ સમયે કુંતા માતાએ દુર્વાસાને આપેલા મંત્રોથી ભગવાન સૂર્યનું ધ્યાન ધર્યું અને એ સમયે ભગવાન સૂર્યએ
કુંતાના માતાને સમર્પિત કર્યું. અને ઈ દંપતીનો કુંતાની સમક્ષ બાળ તરીકે પ્રગટ થયો. ઈ થયો કર્ણ. 999 કવચ તો થોડી બેઠા છે, પણ હજી એક કવચ શરીર ઉપર છે. એટલે કર્ણનો જ્યારે જન્મ થયો ત્યારે કવચ ને કુંડલ સહિત જેવું હતું. હવે ઈ કવચને તોડવું મુશ્કેલ છે. ઈ અર્જુનનું તો કામ જ નથી, કારણ કે પહેલા 1000 વર્ષ તપશ્ચર્યા કરવી પડે, અને 1000 વર્ષ સુધી તપશ્ચર્યા કર્યા પછી 1000 વર્ષ સુધી કર્ણ સામે લડવું પડે, તો કર્ણ મરે. બાકી કોઈની તાકાત નથી કર્ણને મારવાની. આ તો ભગવાન કૃષ્ણ મૃત્યુનું રહસ્ય જાણતા હતા. એટલે એને ઇન્દ્રને એમ કહ્યું, હે ઇન્દ્ર, આ અર્જુન તમારો દીકરો છે, તમે ઈચ્છો છો અર્જુન બચી જાય? તો તમે બ્રાહ્મણનું સ્વરૂપ લઈ અને કર્ણ છે ની મહાન દાનેશ્વરી છે, ઈ જ્યારે ગંગા સ્નાન કરતો હોય ત્યારે એની પાસે જઈને તમે માંગજો, અને ઈ તમને કવચને કુંડલ આપી દેશે. પછી આપણે બધા જાણીએ છીએ કે આ ગંગા નદીમાં ઉભો રહી કર્ણ ભગવાન સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરતો હોય ને ત્યારે ઇન્દ્ર બ્રાહ્મણનું સ્વરૂપ લઈ આવે અને બ્રાહ્મણના રૂપે કર્ણ પાસે માંગે, હે રાજવી, મેં સાંભળ્યું છે કે તમે દાનેશ્વરી છો, હું તમારી પાસે કંઈક યાચના કરવા આવ્યો છું, આપ મને આપશો? કર્ણ કહે, મહારાજ, તમે મને ઓળખતા નથી, હું દાનેશ્વરી કર્ણ, તમારે જે જોઈએ તે માંગો. અને ત્યારે બ્રાહ્મણના રૂપમાં રહેલા ઇન્દ્રએ કહ્યું, તમે મને આપવા માંગતા હોય તો તમારું કવચ અને કુંડલ આપો. અને કર્ણ ઓળખી ગયો કે તમે બ્રાહ્મણ નથી, તમે ઇન્દ્ર છો. પણ સ્વર્ગાધિપતિ ઇન્દ્ર બ્રાહ્મણ બનીને ભિક્ષુક બનીને મારી આગળ માંગવા આવે અને હું એને ન આપું એવું બને નહીં, હું તમને આપીશ. અને પછી કર્ણ પોતાના રાજ્યથી એ કવચને ખોલી કાનમાંથી કુંડલ કાઢી અને ઇન્દ્ર સ્વરૂપી બ્રાહ્મણ. પણ થાય એવું વળી તો પાછું કે ઇન્દ્ર બહુ પ્રસન્ન થઈ જાય ને એક અમુક શક્તિ એ કર્ણને આપે કાઢ્યો, જ્યારે જરૂર પડે ત્યારે આ શક્તિનો પ્રયોગ કરજો. આ અમુક શક્તિ એવી છે કે તમે જેના ઉપર છોડશો એટલે આ શક્તિ મારી નાખશે, અને એ શક્તિ પછી પાછી મારી પાસે સ્વર્ગમાં આવી જશે. ભગવાન કૃષ્ણએ ઇન્દ્રને કહ્યું, પેલા આ તો કે એવું કર્યું, પેલા કવચ હતા, હવે આ અમુક શક્તિ આપી, અને કર્ણની ઈચ્છા હતી અર્જુનને મારવો, હવે આ અમુક શક્તિ અર્જુનને મારશે, હવે શું કરવું? આ ભગવાન કૃષ્ણએ આ પેલા ઘટોત્કચને યુદ્ધમાં એટલે જ ઉતાર્યો ને, નહીતર તો ક્યાં એને ઉતારવાની જરૂર હતી. અને ઘટોત્કચ વળેલો એવી માયા કરીને યુદ્ધ કર્યું કે તો ભયંકર કાયા પહાડ જેવી હતી. કૌરવો તરફથી સૈન્યને લઈને એક પછી એક ખાવા મળ્યો, અને પાછું કોઈ વ્યક્તિ ઘટોત્કચ ઉપર પ્રહાર કરે ને એના શરીર ઉપરથી લોહીનું ટીપું જમીન ઉપર પડે ને તો એમાં પાછું બીજો ઘટોત્કચ ઉત્પન્ન થાય, અને એ બધા સૈન્યને ખાવા. આ બધું કર્ણ, દુર્યોધન, દુશાસન, મામા શકુની અવતારે ગયા. કર્ણને કહેવાતા છે કે કર્ણ તું આને માય મિત્ર આ બધું સફાયો કરી દે હમણાં. કર્ણ કહે નહીં, હો, એ શક્તિ મેં અર્જુન માટે રાખી છે, અર્જુનને જ મારી શકે. પણ જ્યારે સૈન્યનો સફાયો થવા લાગ્યો અને દુર્યોધને બહુ આગ્રહ કર્યો ને ત્યારે કર્ણએ લઈને અમોઘ શક્તિ ઘટોત્કચ ઉપર પ્રહાર કર્યો. ઘટોત્કચનું મૃત્યુ થયું અને એ શક્તિ સ્વર્ગમાં ઇન્દ્ર પાસે ગઈ. ભગવાન કૃષ્ણએ પરસે વળ્યો હાશ. હવે અર્જુનને કહે, આવી કથા છે, હજી બરબરીકની કથા તો બહુ મોટી છે, પણ હવે કથા હજી અહીં નહીં છે, આપણે અડધા દિવસની કથા છે ને સમય ઘટે એવું થાય છે. અર્જુન સમજી લે દાદા શું કહેવા માંગે છે. અર્જુનને તરત જ નિશાનમાંથી એક બાણ ખેંચ્યું, દાદાના કપાળનું નિશાન લઈ અને દાદાના કપાળમાં એક બાણ માર્યું. બાણ અહીંયાથી આગળથી લાગ્યું અને પાછળથી નીકળ્યું અને દાદાના મસ્તકને આઘાત. થોડી વાર થયું, દાદાએ દુર્યોધનને કહ્યું, મારે પાણી પીવું છે, મને પાણી આપ. દુર્યોધન માણસો બોલ્યા, જાઓ સોનાના કળશમાં દાદા માટે પાણી ભરી આવો. પણ દાદાને આ ગમતું. દાદાએ ફક્ત અર્જુન તરફ દ્રષ્ટિ જ કરી. અર્જુન સમજી ગયો દાદા શું કહેવા માંગે છે. તરત જ અર્જુનને વિચાર કે દાદાનો અંત સમય છે અને અંત સમયે કોઈ પોતાનું પાણી પાય તો એ ઉગી. દાદાને આગળ પાછળ કોઈ છે નહીં એટલે અર્જુને વિચારી ફરી પાછું માથામાંથી એક બાણ ખેંચ્યું અને ભગવતી ગંગાને યાદ કરી અને કુરુક્ષેત્રના મેદાનમાં બાણ માર્યું. ત્યાં ભગવતી ગંગા પ્રગટ થયા અને સ્વયં ગંગાએ પોતાના પુત્ર ગાંગેયને હાથમાં આવી કથા લેવડી સૂર્યોદયની. અને હું તમને કહું
બીજી વાર કંઈક સંયોગ થશે તો ફરી દૂર થતા કરીશું.